આપણે સૌએ આદિ માનવની તો વાત સાંભળી જ છે। તે જંગલમાં રહેતા અને જીવન જીવતા, પરંતુ ધીમે ધીમે તેની બુદ્ધિનો વિકાસ થયો અને ત્યાર પછી તે નવી નવી શોધ કરતા ગયા। પહેલા માણસ બીમાર પડતા તો સૌથી પહેલા નજર ઉતારવા અને અંધશ્રદ્ધાનો સહારો લેતા, પરંતુ તે અંગે જાગૃતિ આવી અને ટેકનોલોજીનો ઉપયોગ કરતો માણસ થયો અને શીખ્યો, ત્યારે હવે માણસ બીમાર પડે છે તો ડોક્ટર પાસે જાય છે। પણ હજુ પણ ઘણા એવા લોકો છે જે ભુવા ભરાડીમાં માને છે। તમે માનો એમાં કઈ ખોટું નથી, દરેકની શ્રદ્ધા અને આસ્થાનો વિષય અલગ હોય, પરંતુ એવા લોકોનો સહારો ન લ્યો કે જે તમારો જિંદગીનો અંત લાવી દે। એક પછી એક અંધશ્રદ્ધાઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ભુવાના નામે બની બેઠેલા રાક્ષસો જીવ સુદ્ધા લઈ લે છે, અને આવો કિસ્સો ફરી એક વખત રાજકોટમાંથી સામે આવ્યો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટમાંથી અંધશ્રદ્ધાને લઈને વધુ એક કિસ્સો સામે આવ્યો છે। રાજકોટના મોવડી ગામે રહેતી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। 26 વર્ષીય મૃતક કોમલ સોલંકીનું ગઈકાલે સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે મૃતક કોમલના પિતા ધીરજ ધનજી સોલંકીએ આરોપ લગાવ્યો છે કે તેની પુત્રી ભુવા કેતન સાગઠિયા સાથે 1.5 વર્ષથી રહેતી હતી અને ભુવા કેતન સાગઠિયાએ પુત્રી કોમલને ઝેરી દવા પીવડાવી હત્યા કરી છે। 13 તારીખે સાંજે 6 વાગે મૃતક કોમલે ઝેરી દવા પી લીધું હોવાનું સામે આવ્યું છે। ભુવા પાસે જોડાવા ગયા બાદ તેની સંપર્કમાં તે આવી હતી, પછી લગ્ન કર્યા તેમની સાથે, અને ભુવાએ કહ્યું કે તારા પિતાનું મૃત્યુ થઈ જશે, જેથી વિધિ કરાવવા મોવડી સ્મશાને તેને બોલાવી હતી। ત્યારબાદ સતત ભુવાના તે સંપર્કમાં હતી। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને શું કરી રહ્યા છે તેના પિતા તે પણ સાંભળીએ। રાજકોટથી વધુ એક ભુવાના કરતૂત સામે આવ્યા છે કે દીકરીને મરવા મજબૂર કરી હોવાનું પરિવારજનો દ્વારા છે તે કહેવામાં આવી રહ્યું છે। આક્ષેપ જે થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર તેમના પરિવાર સાથે જ સીધી વાત કરીશું। શું આખી ઘટના હતી, શું ઘટના બની હતી ને એ દીકરીનું નામ શું? કેના સંપર્કમાં આવવાથી આખી ઘટના બની છે? કેતન ભુવા જે છે એના સંપર્કમાં આવી 1 વર્ષ પહેલા, ત્યારથી ગાળી વિદ્યા નહીં બધો એમાં આવી ગઈ। એમ કીધું કેતન સાગઠિયાએ કે તારા પપ્પા ઉપર કોઈ ગાળી વિદ્યા કરેલી છે તો તારે વિધિ કરાવવી પડશે। એના કારણે અમારા 2 વાર અમારા ઘરે આવ્યો નાના છોકરા, ત્યાંથી ફસાવી દીધી, એની પાસેથી પૈસા લીધા અને બધું એ અમને નથી ખબર, એ પૈસા એ છુપાઈને અમારાથી દીધા, એને બધા લોન ઉપાડીને એને દીધી છે। અને પછી 5મા મહિનામાં એ પહેલી વાર દવા પી ગઈ, ત્યારે એ લોકોએ એવી રીતે કીધું કે ચક્કર આવે છે ને એટલે પડી ગઈ તમારી છોકરી। તો હું આવી ત્યાં લેવા, તો અહીંયા આવીને જાણવા મળ્યું કે દવા પી ગઈ છે। ત્યારે સુસાઇડ નોટ હતી કે ઈવડા એ છે ને દવા એના હિસાબે જ પીધી છે, એવી રીતે મને આવી રીતે હલવાડી છે। ઓલરેડી કેતન ભુવાજીની 2-3 પત્ની તો છે। ત્યારે સુસાઇડ નોટમાં તેના વિશે લખ્યું હતું ને શું લખ્યું હતું? એવું લખ્યું હતું કેતન સાગઠિયા મને બહુ હેરાન કરે છે, શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે, બધી રીતે મને હેરાન કરે છે। હું હવે ક્યાંય નહીં રહી નથી, એટલે મને કે હું જાઉં છું, એવી રીતે સુસાઇડ નોટમાં એવું લખ્યું। આ ભુવાજી ક્યાંના છે ને ક્યાં રહે છે ને શું કાર્યવિધિ કરે છે? એ ભુવાજી મોવડી છે ને, મોવડી ત્યાં શમશાનમાં એ કાર્યવિધિ બધી શમશાનમાં જ કરે છે, અને મોવડી શેરી નંબર 3 વર્કરવાસ છે ને। તમારા બેન તેની સાથે સંપર્કમાં ક્યાંથી આવ્યા હતા અને કેટલા સમયથી તેની સાથે સંપર્કમાં હતા? 1 વર્ષથી સંપર્કમાં હતા, માતાજીનો માનવો હતો, ત્યાંથી જ સંપર્કમાં આવ્યા હતા। પૈસા પણ લઈ લેવાની વાત કરી કે કેટલા અંદાજિત કેટલા પૈસા તમારા બેન પાસેથી તેમણે અત્યાર સુધીમાં લઈ લીધા છે? 4-5 લાખ તો લઈ લીધા। આ જે રીતના તમારા બેનને તમે કહ્યું કે એક સુસાઇડ કરવા માટે મજબૂર કર્યા, ત્યારે આવું કોઈ દીકરી સાથે આટલું કૃત્ય, એક દીકરી મરવા માટે મજબૂર થઈ જાય, આ કેટલું યોગ્ય? જરાય યોગ્ય નથી ને, કોઈની દીકરી જાય કોઈને થોડીને યોગ્ય લાગે। એને તો શું હોય, આજ નહીં તો બીજી છોકરીને એ ફસાવી લેશે। એ એમ જ કહે છે કે તમારા કોઈથી કઈ થશે જ નહીં, એમ જ કહે છે। ખાસ કરીને જે રીતના તમારા બેન હતા, તમે સાથે નાના મોટા થયા, પછી આજે આ દિવસ જોવાનો વારો આવ્યો, કેવું લાગ્યું? સારું લાગે ને, કોઈ પણ બેન હોય સારું લાગે કે પોતાની બેન। તમારા બેન તમને શું કાંઈ કહેતા હતા આના વિશે? મારા આંટીને ફોન કરીને કહેતા હતા કે મને બહુ હેરાન કરે છે, મારે છે। તમારી જે બેન સાથે આ ઘટના બની, તમારી માંગ એને ન્યાય મળવો જોઈએ, અને બીજી કોઈ પણ દીકરી કોઈ પણ જે રીતે આપણે જોયું કે જે યોગ્ય ન્યાય મળે તે પ્રકારની માંગ છે તે પરિવારજનો દ્વારા
કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે રીતના આજે ભુવાજી દ્વારા જે કરતૂત કરવામાં આવ્યા છે તે કરતૂતને લઈને ભુવાજીને યોગ્ય જે સજા થવી જોઈએ તેવી પરિવારજનો દ્વારા છે તે માંગ કરવામાં આવી છે. અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. ત્યારે હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે પણ એક જોવાનું મહત્વનું રહ્યું. કેમેરા પર્સન મિત બાયણી સાથે સાહિલ સપ્પા, DS9 TV ન્યૂઝ, રાજકોટ. મારી દીકરી કેતન ભુવાને જાલમાં આવી ગઈ. મેલું વિદ્યા કેતન ભુવાએ કરી નાખી છે મારી દીકરીમાંથી. પૈસાનો વરસાદ થાય, તારો પપ્પા મરી જાય, તારો ભાઈ કાકાનો મોટાપાનો દીકરો થેલેસેમિયા બીમાર હોય એ સારો થઈ જશે એમ કરી ભોળવીને મારી દીકરીને એ જાલમાં ફસાઈ લીધી. આની પહેલાં અગાઉ એક વાર દવા પીધેલી છે, એ બીજી વાર એને દવા પીવડાવી દીધી છે અને એના શરીર પર ઈજાના નિશાન છે. જો રિપોર્ટ આવ્યો પછી તો ડૉક્ટર અમને કહી શકે, ત્યાં સુધી અમે કહી ન. મારી દીકરીને ન્યાય મળવો જોઈએ અને આકરામાં આકરી સજા મળે. બીજું કે આ કેટલી દીકરીની જિંદગી બગાડેલી છે અને એને તમે પોલીસ રિપોર્ટ ખોલાવો તો તમને મીડિયાવાળાને જાણ થાય. છતાં મારી દીકરીને ન્યાય મળે એવું તમે મહેરબાની. મારી દીકરી કેતન ભુવા મવડી રહે છે, સ્મશાનમાં હાલમાં વિધિ કરે છે. તમે મવડીમાં ગમે તેને પૂછી લેજો કે આ લેડીઝ કેટલી છોકરીઓની દીકરીની જિંદગી બગાડેલી છે. તમે તપાસ કરીને મહેરબાની એટલું મારા માટે કરજો. મારી દીકરીએ મારા નામની એક લોન ઉપાડેલી છે. એ ક્યાં નહીં મને કીધું પપ્પા ફી ભરવી છે, મેં લોન આપી દીધી ને 3 લાખની. પછી એને કેટલીના નામની લોન બોલે છે હજી ખબર નથી મને. એક એક્ટિવા છોડાવી કેના નામનું છે એ ખબર નથી. હવે શું માંગ છે, કેવી સજા થવી જોઈએ? અને આક્રમક મારી દીકરી તો તેરે હોઈ ગઈ છે, બીજા કોઈની દીકરી નો પગલું ભરાવે એવું મારે ન્યાય જોઈએ. અને આકરી કેતન ભુવા એના કાકા એ બધા આ જ ધંધા કરે છે. એટલે મને ન્યાય જોઈએ છે કે મારી દીકરીને આત્માને શાંતિ મળે. તમારી દીકરી કેટલા સમયથી સાથે હતી? મારી દીકરી 11-12 મહિના થયા. અહીંથી અમને કહેતી કે પપ્પા હું હોસ્ટેલમાં રહું છું. તમને ક્યારે ખબર પડી કે તમને આવી રીતે બીમારી બાબતે દીકરી તમારી ત્યાં જાય છે? તમારા દીકરાને થેલેસેમિયા? મને મારા ભત્રીયાને થેલેસેમિયા તો એનો જન્મથી છે, તો કુદરતી બીમારી છે. પણ એને ધમકી એવી મારતો તારા ભત્રીયાને કરેલું છે, તારા પપ્પા માટે કરેલું છે. મેલું વસ્તુ તારા પપ્પા મરી જાય તો મારી દીકરી કે હું ભલે મરી હતી, મારા પપ્પાને કાંઈ ન થવું જોઈએ. તમારી દીકરીને તમને ક્યારે ખબર કે તમારી દીકરી ભુવા પાસે જાય છે? હા, કહેતી હતી કે પપ્પા સારું કરવા જાઉં છું એમ. જે પ્રકારે અંધશ્રદ્ધાના કિસ્સાઓમાં વધારો થતો રહ્યો છે તે પ્રમાણે કહી શકાય કે લોકોએ જાગૃત થવાની ખરેખર જરૂર છે. કારણ કે જો ઢોંગી લોકોમાં આટલી બધી શક્તિ હોય તો પોતાના પર આવતા સંકટોને તે લોકો કેમ રોકી નથી શકતા? સવાલ આપણી માનસિકતા પર પણ થાય છે. કારણ કે આ યુગમાં ભુવા, ધતિંગ અને તાંત્રિક વિધિમાં કોણ માને? પણ હા, હજુ પણ એક મોટો વર્ગ છે જે આવી વિચારધારા સાથે જીવે છે. હજુ પણ દીકરીઓની બલિ ચડાવવા અને માતાજીને રાજી કરવા માટે દીકરીઓની બલિ ચડાવવા માટે લોકો તૈયાર થઈ જાય છે. હજી પણ દાણા જોવામાં લોકો માને છે. આપણે કોઈ પર આપણી વિચારધારા ન ઠોકી શકીએ, પણ આવા ધતિંગ કરતા લોકોથી બચવાનો પ્રયાસ જરૂર કરવો જોઈએ. તમારી આસપાસમાં જો આવી ઘટના બને છે તો ચોક્કસ અમને જણાવજો અને તમે સતર્ક રહો ને આવી ઘટના અને આવા લોકોથી બચીને તમારું જીવનને સુરક્ષિત બનાવો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો DS9 TV ન્યૂઝ. નમસ્કાર.